આજના સમયમાં લોકો બચતનું મહત્વ સારી રીતે સમજ્યા છે. નાણાકીય સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોના ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સિનિયર સિટીઝન માટે મહત્વની આ યોજના છે. આ યોજના સરકારી હોવાથી સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે. આ યોજના હેઠળ દર મહિને ₹3000 પેન્શન સીધું બેંક ખાતામાં આપવામાં આવે છે. લાભ લેવા પાત્રતા: માસિક આવક ₹15,000 કે તેથી ઓછી હોવી જોઈએ. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા નાગરિક લાભ લઈ શકે છે. અસંગઠિત ક્ષેત્રમાં મજૂરો જેવા કે કચરો વીણનારા, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો, દૈનિક વેતન મજૂરો, કૃષિ કામદારો, બીડી બનાવનાર, ઘરેલું કામદારો, વણકરો, કારીગરો, માછીમારો, ચામડાના કામદારો વગેરે. જેમની ઉંમર 18થી 40 વર્ષ હોય તે દરેક નાગરિક લાભ લઈ શકે છે. કોણ લાભ નહીં લઈ શકે? આવકવેરો ભરતા હોય તે લાભ નહીં લઈ શકે. જો કોઈ વ્યક્તિ આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ ભરતા હશે તો એમને લાભ નહીં મળે. અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ ન લેતા હોવા જોઈએ. કોઈપણ અરજદારનું ઈપીએફઓમાં ખાતું ના હોવું જોઈએ. મળવાપાત્ર લાભો: 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000 પેન્શન બેંક ખાતામાં આપવામાં આવશે. ભારત સરકાર કામદારના યોગદાન સાથે 1:1ના ધોરણે યોગદાન આપે છે. એટલે કે જેટલું તમારું યોગદાન હશે એટલું જ સામે સરકારનું પણ યોગદાન હશે. લાભાર્થીનું અવસાન થાય તો પતિ-પત્નીને પેન્શનની રકમના 50% ફેમિલી પેન્શન તરીકે મળે છે. ફેમિલી પેન્શન માત્ર જીવનસાથીને જ લાગુ પડે છે. પ્રધાનમંત્રી માનધન યોજનામાં લાભ લેવા જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, આઈએફએસસી સાથે બચત બેંક ખાતું અથવા જનધન ખાતાની વિગતો. મોબાઈલ નંબર. અરજી કોમન સર્વિસ સેન્ટર ઓનલાઈન.